શનિ અમાવસ્યાને લઈને સુરત શહેરમાં શનિ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે। ઉધના રેલવે સ્ટેશન રોડ નંબર 0 પર ઐતિહાસિક શનિદેવનું મંદિર આવ્યું છે, જેમાં રોજ શનિ હવન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 1982 સ્થાપના શક્તિપીઠ શનિદેવનું ઐતિહાસિક મંદિર ઉધના રેલવે સ્ટેશન ખાતે આવ્યું છે। શનિવારે ભાવિક ભક્તો દૂર દૂરથી શનિદેવની પૂજા અર્ચના કરવા માટે આવે છે અને શનિદેવ તેમની મનોકામના પૂર્ણ કરે છે। દર શનિવારે સાંજના સમયે ભંડારો પણ કરવામાં આવે છે। મંદિરના નંદકિશોર મહારાજે વધુમાં જણાવ્યું હતું, સુરતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલું રોડ નંબર 0 પર શનિદેવના મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે અને જે કોઈ ભાવિ ભક્ત 11 શનિવાર ઐતિહાસિક મંદિરના શક્તિપીઠ શનિદેવની પૂજા અર્ચના કરે છે, તેમની મનની ઈચ્છાઓ સંપૂર્ણ પૂર્ણ થાય છે। એક વખત શક્તિપીઠ શનિદેવનું મંદિરમાં આવી કોઈ પણ સમસ્યા હોય કે તકલીફ હોય, શનિદેવના મંદિરમાં શનિદેવને તમારી સમસ્યાઓ જણાવો, થોડાક દિવસની અંદર તેનું નિવાડો આવે તેવું મહારાજ નંદકિશોર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે ઉધના સ્ટેશન રોડ નંબર 0 પર આવેલ શનિ મંદિરમાં શનેશ્વર ભગવાનની જન્મ જયંતિ મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમ નિમિત્તે આજે સવારે શનિ ભગવાનની પૂજા અને શનિ ભગવાનનું યજ્ઞ કરવામાં આવશે તથા સાંજે શનિ ભગવાનની પ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। આ શનિ મંદિર આશરે 40 વર્ષ જૂનું છે અને આ એક ખૂબ જ જૂનું અને સિદ્ધ મંદિર છે। એની દર શનિવારે ઘણા બધા ભક્તોનું ટોળું ઉમટાય છે અને અહીંયા બધાના જે બી તકલીફ છે, બધાને જે બી કામોમાં કંઈ રૂકાવટ છે કે કોઈ પ્રોબ્લેમ છે, બધી વસ્તુનું નિવારણ શનિ ભગવાનના આશીર્વાદથી થાય છે। અને આ શનિ મંદિરમાં દર શનિવારે સાંજના સમયે ખીચડી પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। આશરે 1000 થી 1200 લોકો દર શનિવારે અહીંયા રેગ્યુલર દર 12 મહિના અહીંયા પ્રસાદી લેવા આવે છે અને આજે શનેશ્વર ભગવાનની જન્મ જયંતિનું પાવન અવસર હોવાથી આજે પણ વિશેષ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। તેથી હું તમામ ભાવિક ભક્તોને અને દર્શક મિત્રોને નિવેદન કરું છું કે આ પાવન અવસર પર આપ આ મંદિરમાં પધારીને ભગવાનનો આશીર્વાદ મેળવો અને શનિવારે પ્રસાદી લેવા આવો અને આજના દિવસે જો આપ આવી શકતા હો તો આજે પ્રસાદી લેવા આપને વિનંતી।